તો સુરતમાં આરટી હેઠળ પ્રવેશનો મામલો જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલા કરી છે। 100 જેટલા વિદ્યાર્થીઓના આરટી હેઠળ એડમિશન રદ કર્યા છે। 7 સ્કૂલના 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે। અન્ય સ્કૂલોમાં પણ આ રીતે પ્રવેશ લીધા હોવાનું અનુમાન છે। વાલીની 50 લાખની આવક અને 2 કરોડનો બંગલો। સુરતમાં 80,000 જેટલા વિદ્યાર્થીઓ આરટી હેઠળ પ્રવેશ લીધો હતો। ખોટી રીતે જેને પણ પ્રવેશ લીધો છે તે તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે। राज्य सरकार द्वारा गरीब जो विद्यार्थीओ छे ते खानगी शाळाओमां भणी शके ते माटे आरटी अंतर्गत तेमने प्रवेश आपवामां आवतो होय छे, परंतु क्यांक ने क्यांक आ आरटी जे प्रवेश छे तेमां गैररीति थई होवानुं सामे आवी रह्युं छे, जेने कारणे डीईओ द्वारा 100 थी वधु जे विद्यार्थीओ छे ते विद्यार्थीओने पकड़ी पाड्या छे जेमनी इन्कम खूब ज मोटी हती। हाल तमाम जे विद्यार्थीओ छे ते विद्यार्थीओना आरटी अंतर्गत जे प्रवेश छे ते प्रवेश रद करी देवामां आव्या छे। आपणी साथे जिला शिक्षण अधिकारी जोड़ाया छे। जी सर, आरटी हेठळ केटला विद्यार्थीओए प्रवेश लीधो हतो ने आ कौभांड कई रीते बहार आव्युं? सूरतनी अंदर कुल हाल 80,000 जेटला विद्यार्थीओ अभ्यास करी रह्या छे। शाळाओनी दरखास्त आवी के भाई आ विद्यार्थीओना वाली जे छे एनी आवक 1.5 लाख करता वधु छे, तो एमना रूबरू हियरिंग करवामां आव्या अने आवक वालीओनी जेनी वधु हती ए विद्यार्थीओना एडमिशन रद आरटी अंतर्गत रद करवामां आव्या छे। वालीओने जणाववामां आव्युं छे કે આપ ફી દઈને ભણાવી શકો છો અથવા તો એલસી લઈ અને અન્ય શાળામાં પણ પ્રવેશ મેળવી શકો છો। સર, આવા કેટલા વિદ્યાર્થીઓ હશે? આપની પાસે અન્ય પણ સ્કૂલોના આવ્યા હશે? હાલ અત્યારે 7 શાળાઓની ફાઇલ આવી હતી, એના ઉપર હિયરિંગની પ્રોસેસ પૂર્ણ કરી છે, પરંતુ આ જોઈ અને સુરત શહેરની મોટાભાગની બધી શાળાઓએ હાલ વિદ્યાર્થીઓના વાલીની બધી તપાસ કરવાનું શરૂ કર્યું છે, જેથી કરીને આવા ખોટા વાલીઓ છે એના એડમિશન રદ કરી શકાય। આ પ્રક્રિયા ધોરણ 1 નહીં પરંતુ 1 થી 8માં ભણતા તમામ વાલીઓ વિદ્યાર્થીઓ જે છે એના વાલીઓની તપાસ કરી રહ્યા છે, જેથી કરીને આ ખોટા વાલીઓ હોય એનો આરટી અંતર્ગત પ્રવેશ રદ કરી શકાય। સર, જ્યારે આપણે તપાસ કરી ત્યારે ઇન્કમ કેટલી હતી આ વિદ્યાર્થીઓના પરિવારની? ઘણી બધા વાલીઓ છે એ જોઈ શકાય કે ઘણાની આવક સિબિલ કાઢવામાં આવે તો સિબિલની અંદર એવું જોઈ શકાય છે કે આવક 50 લાખ કરતાં વધુ હોય, સિબિલમાં 50 લાખની લોન લીધી હોય, અથવા તો બંગલા જોઈએ તો 2 કરોડના બંગલાઓની અંદર અથવા તો 50 લાખના ફ્લેટમાં રહેતા હોય અને હપ્તો પણ માસિક 15,000 કરતાં વધુ તો માસિક હપ્તો ભરતા હોય છે લોનનો। આવા વાલી હોય છે। અમુક વાલીઓ વિદેશ પ્રવાસ પણ કરી આવ્યા હોય છે, જે આરટી અંતર્ગત એડમિશન લીધેલા હતા, એ વાલીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે। સર, ક્યાંક ને ક્યાંક એવી જોગવાઈ પણ છે કે આવા વાલીઓ સામે એફઆઈઆર પણ થઈ શકે છે, તો આપે આ રીતે કોઈ વિચાર્યું છે? ના, હાલ પૂરતું વિદ્યાર્થીઓ જે ખોટા વાલીઓ છે એમના એડમિશન રદ કરવાની કાર્યવાહી કરી છે, કારણ કે વાલીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે અને આગળ જતા નિયમ પ્રમાણે કાર્યવાહી કરીશું। શાળાને પણ ઓથોરિટી આપીશું કે જેથી કરીને શાળા વિદ્યાર્થીઓના વાલીની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી શકે। સર, આ તો 100 છે, પરંતુ આવા કેટલા વિદ્યાર્થીઓ હશે જેમને આવા આ રીતે પ્રવેશ મેળવ્યો હશે અંદાજિત? ઘણા બધા વિદ્યાર્થીઓ હશે। હમણાં જ હાલ એક શાળાની મુલાકાત લેવામાં આવી, ત્યાં એ શાળાની અંદર બધા જ માધ્યમ સીબીએસઈ, ગુજરાત બોર્ડ, અંગ્રેજી, ગુજરાતી માધ્યમ, કન્યા શાળા 1500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ઔપચારિક વાત કરતાં ત્યાં પણ 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ એક જ શાળાની અંદર ખોટા હોય એવું માલુમ પડ્યું છે, એવું મને આચાર્ય દ્વારા જણાવ્યું હતું અને એમને પણ મેં કહ્યું છે તમે તાત્કાલિક અસરથી મને દરખાસ્ત કરો, જેથી કરીને એ તમામ વાલીઓના પણ પ્રવેશ રદ કરી શકીએ। એટલે વર્ષ 2025-26ની અંદર આવા ખોટા વાલીઓ સુરતમાંથી કોઈ પણ પ્રવેશ લેશે તો એની વિરુદ્ધ નિયમ અનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલે વાલીઓ એ પણ સજાગ થાય કે 25-26ની અંદર કે જે વાલીઓ સાચા છે એના બાળકો જ, એટલે કે ગરીબ પરિવારના બાળકો પ્રવેશ મેળવે એના માટેની સરકારની યોજના છે, તેનો ગરીબ પરિવારના વાલીઓ જ લાભ લે કે જેથી કરીને એ બાળકોને પ્રવેશ મળી શકે। ખોટા વાલીઓ પ્રવેશ ન લે એ પણ આ તકે જણાવવામાં આવે છે। સર, છેલ્લો સવાલ, 2014 પછીની આ સૌથી મોટી કાર્યવાહી હશે? કાર્યવાહી તો કહી શકાય કે ઘણી મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને એના કારણે ઘણું મોટું પગલું પણ લેવાઈ રહ્યું છે। તો આ હતા જિલ્લા શિક્ષણ અધિકારી। 2014 બાદ આ સૌથી મોટી કાર્યવાહી છે। આ જે 100 જેટલા જે આરટી હેઠળના જે પ્રવેશ છે તે માત્ર 7 સ્કૂલના છે, પરંતુ આવી ઘણી બધી સ્કૂલો છે જેમાં જે ધનિક વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેને આરટી અંતર્ગત જે પ્રવેશ છે તે પ્રવેશ મેળવ્યો છે। આવી તમામ જે શાળાઓ છે તેની સામે લાલા કરી છે। આવનારા સમયમાં તમામ જે શાળાઓના જે આરટી અંતર્ગત જે પ્રવેશ મેળવ્યા છે તેમાં તપાસ હાથ ધરવામાં આવશે અને વિદ્યાર્થીઓના જે
આરટી અંતર્ગત જે પ્રવેશ છે તે પ્રવેશ રદ કરવામાં આવશે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.